શું તમને ક્યારેય એવું સ્વપ્ન આવ્યું છે કે જેની અસર તમારા જીવનમાં ગંભીર રીતે થઈ હોય? કદાચ હા, કેમ કે સ્વપ્ન તો દરેક વ્યક્તિને આવે છે, પરંતુ તેની પાછળનો સંકેત દરેક વ્યક્તિને ખબર હોતી નથી. આવો આજે આવા કેટલાક સ્વપ્ન વિશે જાણીએ કે જેનું અર્થઘટન સ્વયં સ્વપ્ન વિજ્ઞાને આપેલું છે. સ્વપ્ન વિજ્ઞાનનો હેતુ માનવજાતનું કલ્યાણ કરવાનો છે અને તે સદીઓથી લોકોના જીવનને ઉન્નત કરે છે. આ જ્ઞાનનો હેતુ ડરાવવા માટે નથી, પરંતુ ભવિષ્યને બચાવવા માટે પ્રેરણા આપવાનો છે. આ શાસ્ત્ર અનુસાર એવું જરૂરી પણ નથી કે દરેક સપનાનો કોઈને કોઈ પોતાનો અર્થ હોય, પરંતુ એ બાબત પણ એટલી જ સત્ય છે કે કેટલાક સપના ભવિષ્યમાં થનારી સારી અને ખરાબ ઘટનાઓનો સ્પષ્ટ સંકેત આપતા હોય છે. આવા અર્થસભર 4 સ્વપ્ન વિશે આજે આપણે અહીં ચર્ચા કરવાની છે. આમાંથી એક સ્વપ્ન તો મહાન યોદ્ધા એવા રાવણને પણ આવ્યું હતું. એવું કહેવાય છે કે તે સ્વપ્નથી રાવણ પણ ચિંતિત થઈ ગયો હતો, તેના સંકેતોથી ગભરાઈ ગયો હતો અને આખરે તેનું પરિણામ પણ તેણે ભોગવ્યું હતું. તો મિત્રો, ચાલો આજે જાણીએ કે આ 4 એવા કયા સપના છે અને તેની ભવિષ્ય વિશે શું અસર હોઈ શકે છે. સૌપ્રથમ છે સ્વપ્નમાં તેલ લગાવવું અથવા માલિશ કરવું. ઘણા લોકોને સ્વપ્ન આવે છે કે તેઓ તેલ લગાવી રહ્યા હોય છે અથવા માલિશ કરી રહ્યા હોય છે. તો સ્વપ્ન વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સ્વપ્ન શુભ નથી. આવા સપના ચેતવણી જેવા હોય છે. આ શાસ્ત્ર અનુસાર તેલ લગાવવા અથવા જાતે માલિશ કરવાના 3 અર્થ થાય છે, જેમાં પહેલું છે તમારા માટે મુશ્કેલી. તમારું કોઈ પણ કાર્ય અથવા નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજું, સ્વાસ્થ્યની સમસ્યાઓ. તે તમને કોઈ પણ રોગો અથવા તે બાબતે ચેતવણી આપે છે જેનો તમારે સામનો કરવો પડી શકે છે. અને ત્રીજું છે મુશ્કેલ સમય. મસાજના સપના આવનારા સમયમાં મુશ્કેલીઓની ચેતવણી આપે છે જેનો તમે સામનો કરવાના છો. બીજું સ્વપ્ન છે સ્વપ્નમાં લગ્ન જોવું. કેટલીક વાર આપણે સપનામાં જે જોઈએ છીએ તેનો વાસ્તવિક જીવનમાં વિપરીત અર્થ હોય છે અને તે અત્યંત અશુભ હોય છે. વાસ્તવિક જીવનમાં લગ્ન કરવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને શુભ હોય પણ છે, પરંતુ સ્વપ્નમાં પોતાના કે અન્ય કોઈના લગ્ન થતા જોવું એ અશુભ છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જે વ્યક્તિને આવા સપના દેખાય છે તે વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ, કારણ કે તેના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે જે તેને મૃત્યુ જેવી પીડા આપી શકે છે. આ સ્વપ્ન ગંભીર સ્વાસ્થ્ય નુકસાન પણ સૂચવે છે. ત્રીજું છે તમારી જાતને ગધેડા પર સવારી કરતા જુઓ. આ એ જ સપનું છે જે લંકાના રાજા અને મહાન બળવાન એવા પરાક્રમી રાવણને આવ્યું હતું. એવું કહેવાય છે કે આ સ્વપ્ન જોઈને રાવણને મૃત્યુ સમાન પીડા થઈ હતી અને તે અત્યંત ચિંતિત થઈ ગભરાઈ ગયો હતો. રાવણે સપનામાં જોયું હતું કે તે ગધેડા પર સવાર થઈને દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રામચરિતમાનસમાં પણ આ પ્રકારના સપનાનો ઉલ્લેખ છે. જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રાવણને આ સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર ગધેડા પર સવાર થઈને દક્ષિણ દિશા તરફ જવું એ પતન અને મૃત્યુ સૂચવે છે. ચોથા નંબરનું સ્વપ્ન છે કે સ્વપ્નમાં ઝાડ પડતું જોવું. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં ઝાડ પડતું જોવું ખૂબ જ અશુભ મનાય છે. એવું જોવામાં આવ્યું છે કે આ સ્વપ્ન ઘણીવાર કોઈ મોટી સમસ્યા, બીમારી અથવા અકસ્માતનો સંકેત આપે છે. એવું પણ કહેવાય છે કે વૃક્ષ જેટલી ઊંચાઈ પરથી પડે છે તેટલી વહેલી તકે સમસ્યા સર્જાય છે અને મોટી હોઈ શકે છે. આ સ્વપ્નના ઘણા અર્થ છે, જેમ કે પહેલું, મુખ્ય સમસ્યા. કેટલીક એવી મુશ્કેલી અથવા સમસ્યા છે કે જે જીવનને હલાવી શકે છે, જેમ કે છૂટાછેડા, કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થવું અથવા કોઈનું અકાળે મૃત્યુ થવું વગેરે. બીજું એનું કારણ છે માંદગી. ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોઈ શકે છે જે અત્યંત પીડાદાયક અથવા જીવલેણ હોઈ શકે છે. અને ત્રીજું છે અકસ્માત. સ્વપ્નમાં વૃક્ષનું પડવું એ અકસ્માત અથવા આપત્તિ બંનેની નિશાની બની શકે છે, જેની અસર અત્યંત ગંભીર હોઈ શકે છે અને જીવનભર પણ ટકી શકે છે. મિત્રો, આ માહિતી વાંચેલી તથા સાંભળેલી છે
બોય સ્ટોરી તેનું સમર્થન કરતું નથી, પરંતુ સ્વપ્ન વિજ્ઞાનમાં અમુક સત્ય હકીકતો જણાવેલી છે જેના આધારે આ માહિતી લીધેલી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વધુમાં કંઈ સજેશન હોય તો કોમેન્ટ કરી અવશ્ય બતાવજો. ધન્યવાદ.